આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી શાળા કે બીએસ યુટ્યુબ ચેનલ પર. આપ સૌને આજે એક એવી માહિતી કે જે તમને શિયાળામાં તંદુરસ્તી બક્ષી શકે છે અને એક ચોક્કસ તંદુરસ્તી જળવાઈ જશે. તો એવી વાત આપણે સમજીએ, શિયાળામાં તંદુરસ્તીની જાળવણી. આપણે સૌ એવું તો ઈચ્છીએ જ છીએ કે આપણે બીમાર ન પડીએ, પણ આપણે તેને માટે જાગૃત નથી. જો આપણે સમજી અને એના માટે જાગૃતિ લાવીએ તો આપણે ખરેખર બીમાર નથી પડતા. કરવાનું સામાન્ય જ હોય છે, થોડુંક ચેન્જ કરવાનું હોય, થોડુંક જતું પણ કરવું પડે, પણ જો આપણી તંદુરસ્તી જળવાતી હોય તો ચોક્કસ એ ક્રિયાઓ આપણે સમજીને કરવી જરૂરી છે. આપણે જો તંદુરસ્ત રહેવું હોય તો સૌથી પહેલાં આપણી જીવવાની રીતો યોગ્ય કરવી પડશે. જીવવાની રીતો એટલે આપણી આડી અવળી જીવવાની રીતોથી આપણે બીમાર પડતા હોઈએ છીએ. તો મિત્રો, આપણી જીવવાની રીત આપણે સમજવી જરૂરી છે. આપણી નિત્યક્રમની ક્રિયાઓ ક્યારે કરવી જોઈએ, ભોજન કેવું લેવું જોઈએ, વ્યાયામ, ઊંઘનું મહત્ત્વ સમજવું જોઈએ. તો ચોક્કસ એમાંય ઋતુચક્ર, શિયાળો, ઉનાળો અને ચોમાસું, એના નિયમોને સમજી લઈએ તો ચોક્કસ આપણે ઘણી બધી બીમારીઓથી બચી શકીએ છીએ. અત્યારે મિત્રો શિયાળાની ઋતુ ચાલી રહી છે અને એવી કહેવત છે કે શિયાળામાં જે શક્તિ મેળવવામાં આવે તે 12 માસ કામ કરે છે. તો આપણે પણ આ તકનો લાભ લઈએ અને આ ઋતુનો ફાયદો ઉઠાવી આપણા શરીરને અને મનને તંદુરસ્ત બનાવીએ. આપણા 24 કલાકના એક દિવસના આયોજનમાં જોઈએ તો આપણો વધુમાં વધુ સમય જતો હોય તો તે ઊંઘમાં છે. કારણ કે આપણે વધુમાં વધુ સમય ઊંઘમાં એક ધારો કાઢીએ છીએ, બાકીનો સમય જુદો જુદો વેચાઈ જતો હોય છે. કંઈક આ કામમાં, ક્યાંક જવામાં, આવવામાં, લાઈનમાં ઊભા રહેવામાં. એટલે આપણે આપણા જીવનની શરૂઆત પણ, આપણી આ તંદુરસ્તી જાળવવાની શરૂઆત ઊંઘથી કરીએ. દરેક માણસને આખો દિવસ દોડાદોડી અને કામ કર્યા પછી લાગેલા થાકને દૂર કરવા માટે 6 થી 8 કલાકની ઊંઘ જરૂરી છે. કેટલી? 6 થી 8 કલાકની. આનાથી ઓછી ઊંઘ કરીએ અથવા 8 કલાકથી વધારે ઊંઘ કરીએ તો આપણા શરીર ઉપર એની વિપરીત અસરો થતી હોય છે. જેમ કે પાચન શક્તિ નબળી પડે, કબજિયાત થાય, આળસ વધે, કોઈ કાર્ય કરવાની ઈચ્છા ન થાય, મનમાં ખોટા વિચારો વધવા લાગે, મન અશાંત થાય. આવી અસંખ્ય બાબતોના કારણે આપણી નિયમિત ઊંઘનો સમય ચોક્કસ આપણે નક્કી કરવો જોઈએ. અને એ માટે આપણે જોઈએ તો દરેક માણસે રાત્રિના 9 થી સવારના 5 સુધીનો સમય ઊંઘનો રાખવો જોઈએ. આ સમયમાં જો ઊંઘ થઈ જાય તો ચોક્કસ આપણે સવારે વહેલા 5 વાગે ઉઠી જઈએ અને વહેલા ઉઠ્યા પછી આપણી
રોજબરોજનો નિત્યક્રમ એટલે કે શૌચક્રિયા, બ્રશ વગેરે ક્રિયાઓ કરવી જોઈએ. સાથે હળવી કસરતો, થોડાક હળવા આસનો, પ્રાણાયામ, આ ક્રિયાઓ કરી સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી થોડુંક ધ્યાન કરવાનું. ધ્યાન એટલે એવું નથી કે કોઈ પ્રભુ પાસે બેસવું. કોઈ પણ શાંત જગ્યાએ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ આંખોને બંધ કરી અને એક જગ્યાએ મનને નાકના ટેરવા પર સ્થિર કરીને બેસવું, એનું નામ ધ્યાન. વહેલી સવારે આ કરવાનું કારણ એટલું જ કે વહેલી સવારે વાતાવરણ શાંત હોય છે, કોઈ ખોટા અવાજો પણ આવતા નથી અને વહેલી સવારની હવા પણ પ્રદૂષણ વગરની શુદ્ધ હોય છે, જેથી વધુમાં વધુ ઓક્સિજન શરીરને મળી રહે છે. તેથી આપણું શરીર પ્રફુલ્લિત બને છે, નવા કાર્યો કરવા પ્રેરાય છે, આળસ દૂર થાય, શારીરિક શક્તિમાં વધારો થાય, ભૂખ ઉઘડે, કબજિયાત દૂર થાય. આવા અનેક ફાયદાઓ છે. સાથે સાથે આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વિકસિત થાય અને રોગપ્રતિકારક શક્તિ વિકસિત થતાં અનેક રોગો દૂર થાય અથવા તો અનેક રોગોથી આપણે બચી પણ જવાય છે. આપણે ત્યાં એક કહેવત છે, રાત્રે વહેલા જે સૂવે, વહેલા ઉઠે વીર, બળબુદ્ધિ બહુ ધન વધે, સુખમાં રહે શરીર. તો આપણે પણ આ શ્લોક મુજબ વર્તીએ અને આનો ફાયદો મેળવીએ અને આપણું જીવન તંદુરસ્ત બનાવીએ. આપણા ગુજરાતમાં તો શિયાળાની ઋતુમાં વસાણા ખાવાની એક કહેવત છે. વસાણા એટલે જુદા જુદા પાક, જેમ કે અડદિયા પાક, સિંગ પાક, તલ પાક, મેથી પાક, ચોખ્ખા ઘીની બનાવટો. સાથે ઘણા લોકો આમળાનું ચ્યવનપ્રાશ તેમજ મેથીની ભાજી, ઓળો રોટલો, ફ્રૂટમાં જોઈએ તો જમરૂખ અને બોર, આ પણ એક ખાવાની સિઝન છે. તો આવો ખોરાક ખાવાથી શરીરને 12 માસ માટે શક્તિ મળી રહે છે. તો ભોજન પણ નિયમિત અને ઋતુ પ્રમાણે લઈએ. વહેલી સવારે આસન, ધ્યાન, પ્રાણાયામની ક્રિયાઓ કરી હળવો નાસ્તો કરવો જોઈએ, જેમાં ચોખાની આઈટમ મમરા, ખાખરા, પૌવા, ફણગાવેલા કઠોળ, આવો ખોરાક લેવાવો જોઈએ. આમ તો હંમેશ માટે આપણું ભોજન યોગ્ય હોવું જોઈએ, જેમ કે દાળ, ભાત, શાક, રોટલી, સંભારો અને છાશ. આ આપણું નિત્ય ભોજન છે અને એ જ આપણને રોજ ભાવે છે. રોજ આપણને કોઈ મીઠાઈ ખવડાવે તો ખાવી ગમતી નથી અને એટલે જ આ ભોજનને પાચ્ય ભોજન, યોગ્ય ભોજન ગણાવવામાં આવ્યું છે. શિયાળાની ઋતુ છે એટલે થોડીક ન પચે તેવી પણ મજબૂત ખોરાક લઈએ તો પણ ચાલે. તો મિત્રો, આ વાત સમજ્યા પછી આપણે ચોક્કસ આપણા નીતિ નિયમોમાં થોડાક ફેરફાર કરીશું. ઊંઘનો સમય યોગ્ય કરીશું. આપણા વહેલા ઉઠી આપણી રોજની ક્રિયાઓ પતાવી અને થોડુંક ધ્યાન, પ્રાણાયામ, આસનો, હળવી કસરતો ચોક્કસ કરીશું, જેનાથી યાદશક્તિ પણ વધશે
અને અભ્યાસમાં પણ ફાયદો થશે. તમે જે નિત્ય કામ કરતા હશો તેમાં પણ ફાયદો થશે. તો મિત્રો, ભૂલ્યા વગર ચોક્કસ આ ક્રિયાઓમાં ધ્યાન આપીએ. આગળ બીજા ટોપિકમાં પણ હું થોડુંક આનાથી આગળ તમને માહિતી આપીશ. આટલું સમજી આપણે આટલું આચરણ કરીએ તો ખૂબ જ સરસ આપણને ફાયદો થશે. તો મિત્રો, ખૂબ સરસ રીતે યાદ રાખી આગળ વધશો અને આ ક્રિયાઓ કરશો તો ચોક્કસ તમને તંદુરસ્તી પ્રાપ્ત થશે.